તો જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદનો વધુ એક વિડીયો વાયરલ થયા બાદ કોર્પોરેટરનું મંત્રી પદથી રાજીનામું આપવામાં આવ્યું છે. તો જૂનાગઢના પૂર્વ યુવા મોરચાના કાર્યકર્તા અને હોદ્દેદાર તરીકે રહેલા એવા તેજસ જોશીએ ફરી એક વિડીયો મૂકી જૂનાગઢના ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને એક જ ઘરમાં 2 હોદ્દા આપ્યાનો વિડીયો વાયરલ કર્યો હતો. આ સાથે જ વિડીયોમાં બોલાતા આડતિયા પરિવારના કોર્પોરેટર ખેતીબેન આડતિયાએ ભાજપ સંગઠનના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે વિડીયોમાં જે રીતે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે એ રીતે આ વિડીયો વાયરલ થયા બાદ એક જ ઘરના 2 વ્યક્તિઓ જ્યારે હોદ્દેદાર તરીકે નિમણૂક થઈ ચૂકેલા હતા તેમને આ વિડીયો વાયરલ થયા બાદ રાજીનામું ધરી દેવું પડ્યું છે. ત્યારે રાજીનામા બાદ જૂનાગઢના લોકમુખે ઘણી બધી વાતો અને જૂનાગઢના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ છો મારું જૂનાગઢ? તમને એ લોકોને એમ હશે ને કેટલા દીથી વિડીયો આવ્યો નથી, તો આજે કંઈક નવો વિડીયો લઈ આવ્યો તમારા માટે. અને એ આપણા મહાદેવના દર્શન કરીને, કે બીજી તો કોઈ વાત ન આવે. મારે એટલું કહેવું હતું આપણા શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને, તમે એમ કહેતા હતા ને એક ઘર એક જ હોદ્દો, તો તમે આજે એક ઘરમાં 2 હોદ્દા આપ્યા, ગિરીશભાઈ આડતિયા અને ખ્યાતિબેન આડતિયા. કેમ? એ કોઈ તમારા સગા થાય છે? તમે તો આની પહેલાંના વિડીયોમાં મને એવું કીધું હતું ને કે એક ઘર એક જ હોદ્દો હોય છે. પબ્લિકની સામે પણ એવું કીધું હતું કે એક ઘર એક જ હોદ્દો હોવો જોઈએ. કેમ? આ તમારા સગા થતા હોવા જોઈએ. મારે તો પ્રદેશને પણ એમ કહેવું છે, હવે તો હદ કરો. આમાં આપણું પાર્ટીનું અહિત થાય છે, પાર્ટીનું સારું નથી થતું. તમને એમ કે હોય કે ગૌરવભાઈ કોઈ એવું કરી દે, આમાંથી પબ્લિક આપણને મત નહીં આપે. આ બહુ ખરાબ થાય છે, પાર્ટીનું અહિત થાય. જે જોવો એ વિચારીને કરો. આ યોગ્ય નથી, પાર્ટીનું અહિત છે. પ્રદેશવાળાઓ કેમ તમે લોકો સમજતા નથી? તમને સારું લાગે છે? તમારે તમને લોકોને સજેશન દઈને કામ કરાવવાનું, એની જગ્યાએ આવું થાય છે. ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે.